વડોદરા ખાતે ગણેશ વિસર્જનને લઈને ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી। અહીં શ્રીજીની માટીની મૂર્તિનું ઇકો ફ્રેન્ડલી રીતે વિસર્જન કરવામાં આવ્યું। ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા ઇલોરા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સંકુલ ખાતે જર્મનીથી આયાત કરેલ કૃત્રિમ કુંડ તૈયાર કરીને 3200 જેટલી મૂર્તિઓ વિસર્જિત કરાઈ। ગણપતિ બાપા પાછા જઈ રહ્યા છે। બાપાને ચોક્કસ પ્રાર્થના કરી છે કે બાપા આપ વડોદરા, ગુજરાત અને ભારતભરમાં આપના આશીર્વાદ બન્યા રહે એવી ગણપતિ બાપાને પ્રાર્થના। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બીજેપી કાર્યકર્તાઓ દ્વારા સેવા સપ્તાહ કાર્યક્રમનું કરાયું આયોજન। ગાંધીપુરા સ્મશાન ખાતે એક પેડ માં કે નામ વૃક્ષારોપણનું પણ કરાયું આયોજન, જેમાં 74 વૃક્ષનું રોપણ કરવામાં આવ્યું। આ સમયે દીવ દમણ બીજેપી ઉપાધ્યક્ષ કિરીટ વાજા, દીવ જિલ્લા બીજેપી પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ, નગરપાલિકા પ્રમુખ હેમલતા સોલંકી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમના અંદરમાં અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને 74 ઝાડવાઓનું આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તેની રખરખાવ માટે પણ નગરપાલિકાના અધ્યક્ષ અને તેમની ટીમને એનું જવાબદારી પણ આપવામાં આવેલી છે। ગણપતિ દાદાની 10 દિવસની પૂજા અર્ચન બાદ વિસર્જન કરવામાં આવ્યું। આણંદ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષની જેમ એક સાથે તમામ મોટા અને નાના ગણપતિની શોભાયાત્રા કાઢીને શહેરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી। ફાયર બ્રિગેડ તરફથી 2 તરાપા છે, એક બોટ છે અને એક રોબોટ અને 20 તરવૈયા સાથે સ્ટેન્ડ બાય સવારે 8 વાગ્યાથી અત્યાર સુધી ગણેશનું વિસર્જન કરવા માટે ખડે પગે ઊભા છે। અત્યાર સુધીની મેં 370થી પ્લસ નાની મોટી મૂર્તિઓનું વિસર્જન અહીંયા કરેલ છે। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં જુદા જુદા વહીવટીતંત્રના વિભાગોના 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી। આ સેવા સેતુમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ સહિત જુદા જુદા વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા। 57 જેટલી સેવાઓ 15 જેટલા વિભાગ દ્વારા આ કાર્યક્રમ થઈ રહ્યો છે। એમાં દરેક લોકો પહેલાં પૂરે તાલુકા પંચાયતના મામલતદાર કચેરીમાં જન્મના દાખલા માટે, મરણના દાખલા માટે, રેશન કાર્ડ માટે જવું પડતું હતું। પોતે પોતાના કક્ષાના ગામોમાંથી આ તમામ સેવાઓને પ્રાપ્ત થાય માટેના કામગીરી કરવામાં આવી છે। વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનના જન્મદિવસે મેગા બ્લડ ડોનેશન કેમ્પ આયોજાયો, જેમાં 174થી વધુ બોટલ રક્ત એકત્રિત થયું। બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરનાર તમામ દાતાઓને આકર્ષક ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા। સમગ્ર અઠવાડિયામાં વિવિધ જગ્યાએ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અનુસાર ગઈકાલે કુકરવાડા ખાતે પણ 110 બ્લડ યુનિટ કલેક્ટ કરવામાં આવેલા હતા અને વધારે પણ કરવામાં આવશે। ટોટલ 300 કરતાં વધારે બ્લડ યુનિટ્સ કલેક્ટ કરવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયાની અંતર્ગત હીરામણી આરોગ્યધામ રક્તદાન શિબિરમાં 201 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જ્યારે 100 દિવ્યાંગ બાળકોને હિયરિંગ એઇડ ડિવાઇસનું વિતરણ કરાયું। મુખ્યમંત્રી રક્તદાન શિબિરની મુલાકાત લઈ હિયરિંગ એઇડ ડિવાઇસના લાભાર્થી બાળકોને અને વાલીઓને પણ રૂબરૂ મળ્યા। અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ ગયો। કાર્યક્રમ અન્વયે વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, મેડિકલ હેલ્થ ચેકઅપ, જાતિ આવકના દાખલાઓ, પુરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અને પંચાયત વિભાગને લગતી વિવિધ સેવાઓ તેમજ આધાર કાર્ડને લગતી સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી। સાથે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો। જાતિના દાખલા, આવકના દાખલા, રેશન કાર્ડમાં નામ સુધારો, મા અમૃતમ કાર્ડ, વિવિધ યોજનાઓનો લાભ લીધો અને નવલપુર પ્રાથમિક શાળામાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષો વાવવામાં આવ્યા અને ગામ લોકોને પણ વૃક્ષોનું વિતરણ કરવામાં આવેલ છે।